ભવનશ્રી એકેદોશી મહિલા કોલેજ, જામનગર. પ્રોફેસર ભાવના રાજ. બેઝિક એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી સેમેસ્ટર 3, પેપર નંબર 4. યુનિટ 3 આપણું ચાલુ હતું, જેમની અંદર આપણે વાત કરી હતી કાર્બનિક અને અકાર્બનિક કેમેસ્ટ્રીનો તફાવત. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનોના બે ભાગ પડે છે, અચક્રીય સંયોજનો અથવા તો જેને એલિફેટિક સંયોજનો અથવા તો હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ, અને બીજું પડે છે ચક્રીય સંયોજનો. આ અચક્રીય સંયોજનો છે એમની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે આવે છે. અસંતૃપ્તની અંદર આલ્કીન, આલ્કાઇન, આલ્કીનના ઉદાહરણમાં ઇથિન અને આલ્કાઇનના ઉદાહરણમાં ઇથાઇન. ચક્રીય સંયોજનો છે એમાં બે પ્રકાર પડે છે, કાર્બોસાયક્લિક સંયોજનો અને હિટ્રોસાયક્લિક સંયોજનો. આ હિટ્રોસાયક્લિક સંયોજનોનું ઉદાહરણ છે પિરિડન. કાર્બોક્સાયક્લિક જે સંયોજનો છે એમની અંદર એલિસાયક્લિક સંયોજનો, જેની અંદરનું ઉદાહરણ છે સાયક્લોહેક્ઝેન, અને એરોમેટિક સંયોજનો એમનું ઉદાહરણ છે બેન્ઝીન. હવે પહેલું આપણે લઈએ છીએ હાઇડ્રોકાર્બન, જે આપણે આજે અભ્યાસ કરવાનો છે. આપણા ચેપ્ટરનું નામ જ છે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ કુદરતમાંથી મળે છે. એમના ઉદાહરણોમાં આવે છે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, કોલસો. એ બધા હાઇડ્રોકાર્બન છે. સામાન્ય રીતે આ કાર્બનિક સંયોજનો છે એ સરળ અને મુખ્ય છે. કાર્બન અને હાઇડ્રોજન એ તત્વોમાંથી જે બને છે એને હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આથી હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા આપવામાં આવી છે કે જે સંયોજન ફક્ત કાર્બન અને હાઇડ્રોજન તત્વો વડે બનેલું હોય તેને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. આ હાઇડ્રોકાર્બન છે એનો સૌથી નાનામાં નાનો સાદો અણુ હાઇડ્રોકાર્બન, એને કહેવામાં આવે છે મીથેન. મીથેનનું અણુસૂત્ર છે CH4. સામાન્ય રીતે આ મીથેન છે એના અણુમાં મધ્યમાં કાર્બન છે અને બીજી ચારેય બાજુ હાઇડ્રોજન પરમાણુ રહેલો છે, એટલે 4 બંધથી એ જોડાયેલો છે. અને આ 4 બંધથી જ્યારે જોડાય છે ત્યારે એ એક એક ઇલેક્ટ્રોન હારે ભાગીદારી કરે છે, અને આ એક એક ઇલેક્ટ્રોન હારે ભાગીદારી કરે એને સહસંયોજક બંધ કહે છે. આ મીથેનનું સૂત્ર કરી અને બતાવવામાં આવ્યું છે. વચ્ચે કાર્બન અને ચારે બાજુએ હાઇડ્રોજન છે. આ રીતે ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ઇલેક્ટ્રોનની આપલે થઈ અને એ H4 સાથે જોડાય છે. આ રીતનું આ એનું બંધારણીય સૂત્ર છે, અને CH4 છે એ એનું અણુસૂત્ર છે. આ CH4 છે એમાં પરમાણુની સંખ્યા કેટલી છે એ બતાડે છે કે કાર્બનનો 1 પરમાણુ છે, હાઇડ્રોજનના 4 પરમાણુ છે. આ જ તફાવત કાર્બનિક અને અકાર્બનિક વચ્ચે પડે છે. કાર્બનિકની અંદર આવું એનું અલગથી બંધારણીય સૂત્ર હોય છે, જ્યારે અકાર્બનિકની અંદર માત્ર ને માત્ર એનું અણુસૂત્ર હોય કે જેમની અંદર એના પરમાણુઓ હોય છે. ત્યાર પછી આવે છે મિથેન છે. એ મિથેનના અણુમાં કોઈ પણ એક CH નું વિસ્થાપન કરી અને એમની જગ્યાએ CC બંધ વડે કરવામાં આવે તો બીજો કાર્બન અન્ય 3 હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ વડે જોડાય તો હાઇડ્રોકાર્બન ઇથેન બને છે. હવે આ જ વસ્તુ બતાવે છે કે આમની અંદર C ઉમેરાણું અને H3 ઉમેરાણા, એટલે આ CH4 છે એની જગ્યાએ થઈ ગયું C2H6, એટલે કે એમની અંદર એક CH2 વધારે ઉમેરાયું અને CC સાથે જોડાયા. એટલે આ જે CH ની સાથે આ મિથેનનું બંધારણ છે, આ મિથેનના બંધારણની અંદર આ
એચ નું વિસ્થાપન થઈ ગયું અને એની જગ્યાએ આ સી જોડાઈ ગયો. એટલે આ બે સી થઈ ગયા અને એની ચારેય બાજુએ એચ એચ એચ. એટલે આ સી ગણો એના આ ચાર બંધ, આ સી ગણો એના ચાર બંધ. આપણે કહીએ છીએ કે કાર્બન છે એ ચાર બંધ સાથે જોડાય છે. ચાર બંધથી એચ જોડાઈ શકે છે સહસંયોજક બંધથી. એટલે આ સી માંથી અહીંથી એચ નીકળી અને આ સી જોડાઈ ગયો. આમની અંદર જોશો C2, આ બે C2, આ H6 એટલે H6 આ એનું અણુસૂત્ર અને આ એનું બંધારણ સૂત્ર છે. આમને કહેવામાં આવે ઇથેન, આમને કહેવામાં આવે મિથેન. હવે આના પછી આવે છે કે ફરીથી આમાંથી એક સી ઉમેરી H નું વિસ્થાપન થાય અને ત્યાં બીજા CH2 લાગી જાય. તો જે બને છે એમને કહેવામાં આવે છે પ્રોપેન. એટલે કે ઇથેનની અંદર ફરીથી એચ વિસ્થાપન થઈને ત્યાં એક સી જોડાઈ ગયું એટલે સી થઈ ગયા 1, 2 અને 3. અને દરેક સીની ગણતરી કરશો તો ચારેય બાજુએ ચાર બંધ છે જેમાં એક સાથે સી જોડાય છે, બાકીની જે ખુલ્લી જગ્યા છે એમની સાથે એચ જોડાય છે. એટલે પહેલા અને છેલ્લામાં 3 એચ જોડાય છે, વચ્ચેનું સી છે એની સાથે 2 જોડાય છે. એટલે આમની અંદર C3 થયા અને H થઈ ગયા 8. એટલે એનું અણુસૂત્ર C3H8. એટલે કાર્બનના 3 પરમાણુ છે, હાઇડ્રોજનના 8 પરમાણુ છે. અને આ રીતે એ લોકો ગોઠવાયેલા છે. આમને કહેવામાં આવે પ્રોપેન. મિથેન, ઇથેન અને પ્રોપેન. એક એક કાર્બન વધતો ગયો અને આમ જોઈએ તો CH2 વધતા ગયા. CH4 ની અંદર CH2 ઉમેરતા જાઓ એટલે તમને આ બધા મળતા જાય. અને એને ગોઠવવાની રીત 3 કાર્બન છે 3 ગોઠવી દો, ચારે બાજુએ HH ગોઠવી દો, ગોઠવાઈ જાય. હવે આમની અંદર ફરીથી H નું વિસ્થાપન કરી અને બીજો CH2 ઉમેરવામાં આવે તો 1, 2, 3 ને 4 કાર્બન થઈ ગયા. એની ચારેય બાજુએ આ ગોઠવીએ તો 4 ને 4 8 ને 2 10. એટલે આનું સૂત્ર બની ગયું C4H10 અણુસૂત્ર અને આ થઈ ગયું એનું બંધારણ સૂત્ર. આમને કહેવામાં આવે બ્યુટેન. ફરીથી આમાં CH2 ઉમેરો એટલે કાર્બન થઈ જાય 5 અને હાઇડ્રોજન થઈ જાય 12. C5H12 એટલે એને કહેવામાં આવે પેન્ટેન. સામે આવા આલ્ફાબેટ પ્રમાણે ઘણા છે પણ તમે 5 કે 6 સુધી રાખો તો ચાલે. 5 ને પેન્ટેન કહેવાય, 6 ને હેક્ઝેન કહેવાય. ત્યાર પછી આ જે હાઇડ્રોકાર્બન છે એની કહેવામાં આવે કે આવી કાર્યવાહી ચાલુ જ રહે છે અને સતત નવા નવા હાઇડ્રોકાર્બન છે એ હાઇડ્રોકાર્બન બનતા જતા હોય છે. સામાન્ય રીતે આ કાર્બનિક સંયોજનો છે એમાં અણુસૂત્ર એક જ છે, પરંતુ એના બંધારણ જુદા જુદા જોવા મળે છે. એની બંધારણ જુદા જુદા જોવા મળે એટલે કે એમાં જે ગોઠવણી છે પરમાણુની એ જુદી જુદી રીતે રહેલી હોય છે. સામાન્ય રીતે આવા જે સંયોજનો છે એ સંયોજનોના બંધારણીય સૂત્ર સરખા હોય ત્યારે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર એનો આધાર છે. બંધારણ સૂત્ર સરખા છે તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એનો આધાર રહેલો છે. દાખલા તરીકે C5H12 આ અણુસૂત્ર છે. આ અણુસૂત્રમાં 3 જુદા જુદા કાર્બનિક સંયોજનો બને છે. બધા C5H12 જ છે. C5H12 આ બધા C5H12 જ છે. તમે ગણતરી કરો બધામાં C5H12 થાય છે. એટલે કે બધા એના અણુસૂત્ર સરખા છે પણ એના બંધારણીય સૂત્ર જુદા જુદા છે. એટલે કે આ સંયોજન છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર એના બંધારણ સૂત્રનો આધાર રહેલો છે. એના ઉપર બંધારણ સૂત્ર ઉપર આનો આખો આધાર છે. આમની અંદર નોર્મલ પેન્ટેન, એન પેન્ટેન એટલે નોર્મલ પેન્ટેન કહેવામાં આવે. જેમાં ચેઇનમાં સીધા 5 કાર્બન જોડાયેલા હોય અને પહેલા અને છેલ્લા આમાં જોયું આપણે કે એની સાથે 3 છે. એટલે આ જ વસ્તુને બતાવવાની આ બીજી રીત છે. આને
દોરવું હોય તો આ રીતે આપણે દોરી શકીએ છીએ. એટલે એમાં પહેલું અને છેલ્લું કાર્બન છે એમની સાથે 3 હાઇડ્રોજન હોય. આ બધા સાથે અહીંયા બે બાજુ સીસી હોય એટલે ઉપરની બે જ બંધ બાકી રહે, કારણ કે એક આ સી છે એનો એક બંધ અહીંયા આવી ગયો, એક બંધ આમની સાથે આવી ગયો, એટલે ઉપર અને નીચે ટોટલ 4 કાર્બન સાથે 4 બંધ જોડાય, એમાં ઉપર અને નીચે એચ આવી ગયો. એટલે આમને બતાવવાની આ બીજી રીત છે. હજી અહીંયા ડોટ કરીને પણ બતાવી શકાય, બંધની જગ્યાએ ડોટ કરીને પણ આને બતાવી શકે. તો આ પણ એનું બંધારણ સૂત્ર જ કહેવામાં આવે. આ બંધારણ સૂત્ર છે, આ પણ બંધારણ સૂત્ર છે. C5H12 લખીએ એ એનું અણુસૂત્ર છે. અણુસૂત્ર એક હોય એના બંધારણ સૂત્ર આવી રીતે અનેક હોઈ શકે છે, અને અનેક હોય એટલી એ જુદી જુદી વેરાયટીઓ છે. એટલે જ કાર્બનિક સંયોજનોમાં લાખો પ્રકારના સંયોજનો મળે છે. એટલે લાખો વસ્તુઓ એમાંથી પ્રાપ્ય થતી હોય છે જે જુદી જુદી છે. અને એ દરેકના બંધારણ સૂત્ર પ્રમાણે એમના ગુણધર્મો, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જોવા મળે. હવે આ જે આપણે વાત કરીએ છીએ C5H12, આ રીતે દોરવાની ટ્રાય કરજો આમને. અને આ જે બધા છે એને આ રીતે લખવાનો પ્રયત્ન તમે કરજો. યાદ રાખજો, હોમવર્કની અંદર હું તમને આપું છું. બરાબર, આને આ રીતે લખજો ને આને બધાને આ રીતે લખજો. તમને બરાબર સમજાઈ જશે કે પેલું ને છેલ્લું હોય કાર્બન એમની સાથે H3 હોય ને બાકી વચ્ચે જેટલા હોય એની સાથે CH2 હોય. તો તમે ટોટલ મારશો તો દરેક કાર્બન સાથે 4 બંધથી એ જોડાઈ જાય છે. હવે આ C5H12 બીજું એમનો જે પ્રોડક્ટ મળે છે, બીજું એનું જે સંયોજન મળે છે, એમની અંદર અહીંયા CH3 છે, આમની અંદર અહીંયા CH છે. આ CH સાથે જોડાયેલું છે નીચે CH2, અહીંયા જોડાયેલું છે CH2 અને અહીંયા CH3. ટોટલ મારશો તો આમનું પણ C5H12 જ થશે. પણ આ પદાર્થ બદલાઈ ગયો, આ સંયોજન બદલાઈ ગયું. એટલે આને નામ આપ્યું આપણે પેન્ટેન, આમને નામ આપ્યું 2-મિથાઇલ બ્યુટેન. 4 કાર્બન લાઇનમાં આવ્યા એટલે એનું નામ પડ્યું બીટેન. કાર્બનની સંખ્યા લાઇનમાં 5 આવી તો એને કહેવામાં આવ્યું પેન્ટેન. કાર્બનની સંખ્યા 2 આવી તો એને કહેવામાં આવ્યું ઇથેન. કાર્બનની સંખ્યા 1 જ છે તો એને કહેવામાં આવ્યું મિથેન. કાર્બનની સંખ્યા 4 છે લાઇનમાં તો એને કહેવામાં આવે બ્યુટેન. બરાબર, એટલે અહીંયા કાર્બનની સંખ્યા 4 છે એટલે આવ્યું બ્યુટેન. પછી આ CH3 જોડાયેલું છે એટલે એ છે મિથાઇલ. મિથાઇલને કહેવામાં આવે CH3. ક્યાં જોડાયું છે તો કે 2 નંબર ઉપર, એટલે આને કહેવામાં આવે 2-મિથાઇલ બ્યુટેન. પછી આ ત્રીજું છે જેની અંદર CH3 અને અહીંયા CH3. કાર્બનની સંખ્યા કેટલી છે તો 1, 2 ને 3, એટલે આને કહેવામાં આવે પ્રોપેન. આને કહેવાય મિથાઇલ, આને કહેવાય મિથાઇલ. આ 2 મિથાઇલ જોડાયેલા છે એટલે એને કહેવામાં આવે ડાય-મિથાઇલ. 1 એટલે મોનો કેમિસ્ટ્રીમાં, 2 એટલે ડાય, 3 એટલે ટ્રાય, 4 એટલે ટેટ્રા, 5 એટલે પેન્ટા. બરાબર, એટલે અહીંયા 2 છે એટલે એને કહેવામાં આવે CH3 એટલે મિથાઇલ, એટલે આને કહેવામાં આવે ડાય-મિથાઇલ. આ ડાય-મિથાઇલ કઈ જગ્યાએ છે તો કે આ પહેલો કાર્બન ને આ બીજો કાર્બન, બીજા કાર્બન સાથે જ બંને જોડાયેલો છે એટલે 2,2-ડાય-મિથાઇલ પ્રોપેન. હવે જે આ હાઇડ્રોકાર્બન છે એની રાસાયણિક સક્રિયતા છે અને એનું બંધારણ છે, એને આધારે એને નીચે 3 વિભાગમાં એને વર્ગીકૃત કરેલા છે. પેલું છે આલ્કેન. સામાન્ય રીતે આ આલ્કેન હોય એમાં કાર્બન અને કાર્બન વચ્ચે એક જ બંધ આવેલો હોય તો એને કહેવામાં આવે આલ્કેન. આ બધા ઉપરના છે એ આલ્કેન છે, કારણ કે બધામાં કાર્બન અને કાર્બનની વચ્ચે એક બંધ આવેલો છે. એટલે આને કહેવામાં આવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કે જેમાં એક બંધથી કાર્બન જોડાયેલા હોય તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે. અને આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ બીજા સાથે ઝડપથી પ્રક્રિયા કરતું
એનાથી સ્થિર છે. પછી છે આલ્કીન. આ આલ્કીન છે એમાં આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે દ્વિબંધ હોય છે. એ તમને અહીંયા નીચે ચિત્રમાં બતાવ્યું છે. કાર્બન અને કાર્બન એમની વચ્ચે આ એક બંધ, કાર્બન અને કાર્બનની વચ્ચે આ દ્વિબંધ હોય તો એને કહેવામાં આવે આલ્કીન. અને એને કહેવામાં આવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને પછી ત્રીજો પ્રકાર આવે છે આલ્કાઇન. આ આલ્કાઇનની અંદર કાર્બન અને કાર્બનની વચ્ચે આ 3 બંધ રહેલા છે. આ 3 બંધ રહેલા છે એટલે કાર્બન 4 સાથે જોડાઈ શકે. એટલે આ બાજુ એક અને આ બાજુ એક કાર્બન બતાવ્યા. એટલે આ કાર્બન સાથે 3 બંધથી જોડાય એટલે અહીંયા કાંઈ પણ જોડાય એ એક જ કોઈ પણ જોડાઈ શકે. આ કાર્બન અને કાર્બન વચ્ચે 2 બંધ છે તો આ 2 બતાવ્યું. આમની સાથે કોઈ પણ 2 સંયોજન જોડાઈ શકે છે. આમની અંદર કાર્બન કાર્બન વચ્ચે 1 છે એટલે આ 1, 2 ને 3 અને આ 1, 2 ને 3 આ બંને સાથે બીજા કોઈ પણ 3 જોડાઈ શકે છે. કારણ શું છે તો કે કાર્બન સાથે 4 મેક્સિમમ સાથે જોડાઈ શકે છે. એટલે 2 બંધ જોડાઈ ગયા તો એ બીજા 2 સાથે જોડાઈ શકે. આ 3 બંધ છે તો એ બીજા એક સાથે જોડાઈ શકે. એક બંધથી જોડાયેલા હોય એને આલ્કેન કહેવામાં આવે, જે સંતૃપ્ત છે. આ 2 સાથે જોડાયેલા હોય આમને કહેવામાં કાર્બન કાર્બન વચ્ચે તો આને કહેવામાં આવે આલ્કીન. અને 3 સાથે જોડાયેલા હોય તો એને કહેવામાં આવે આલ્કાઇન. આ બંને અસંતૃપ્ત છે, આમને કહેવામાં આવે સંતૃપ્ત. પછી આવે છે હાઇડ્રોકાર્બનના સંયોજનોમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન અન્ય પરમાણુ અથવા પરમાણુના સમૂહો વડે થતા વિવિધ કાર્બનિક સંયોજનો બને છે. આપણે ઉપલા બધા ઉદાહરણમાં જોયું કે એમાં વિસ્થાપન થઈને બીજો H લાગે છે. પણ H ની જગ્યાએ બીજા અનેક કાર્બનિક સમૂહ છે એ કાર્બનિક સમૂહ આમની સાથે જોડાઈ શકે છે. આગળ આપણે આવા સમૂહનું લિસ્ટ આપેલું છે. અહીંયા માત્ર ઉદાહરણો આપી અને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આવા ઘણા બધા પરમાણુઓ એ કાર્બન સાથે જોડાય અને જેટલા જુદા જુદા સાથે જોડાય એટલા જુદા જુદા સંયોજનો બને છે. આ સંયોજનો પહેલા સ્થાન ઉપર જોડાય તો સંયોજન જુદું બને, બીજા સાથે જોડાય તો જુદું બને, ત્રીજા કાર્બન સાથે જોડાય તો જુદું બને. તો વિચારો કે કેટલા બધા કાર્બનિક સંયોજનો મળે. એટલે કે એટલા કાર્બનિક સંયોજનો લાખોની સંખ્યામાં નવા શોધાયા છે અને એ એક નવી પ્રોડક્ટ તરીકે આપણને અત્યારની સરસ સગવડતાઓ મળે છે એ એમના પરિણામે મળે છે. હવે મિથેનનું ઉદાહરણ આપી દીધું છે કે મિથેન એટલે CH4. આમાં શું થાય તો કે એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થઈ જાય અને એની જગ્યાએ ધારો કે ક્લોરીન પરમાણુ લાગી જાય તો એનું સૂત્ર બની જાય CH3Cl. હવે આ CH3Cl થયું એનું નામ પડ્યું મિથાઇલ ક્લોરાઇડ. CH4 છે તો એને કહેવામાં આવે મિથેન. આને કહેવામાં આવે મિથાઇલ. બરાબર છે. અને એને કહેવામાં આવે CH3Cl. પછી ફરીથી આમાંથી એક H નીકળી જાય અને બીજો Cl જોડાઈ જાય તો થઈ ગયું CH2 અને Cl2. કાર્બનની સાથે ગણી લો 4 થઈ ગયા. આમાંય કાર્બનની સાથે 4 4 C એની સાથે 4 છે. આમાંય C સાથે 4 છે. હવે આમની અંદર કાર્બન કેટલા લાગ્યા તો કે 2 એટલે કીધું ડાયક્લોરાઇડ અને મિથાઇલ. CH2 એટલે મિથાઇલ લીધું અને આમની સાથે 2 જોડાયા કાર્બન ક્લોરાઇડ એટલે એને કીધું ડાયક્લોરાઇડ. ત્યાર પછી આવે છે કે હજી આમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય અને એની જગ્યાએ એક ક્લોરીન જોડાઈ જાય તો શું થઈ ગયું તો કે આ જે CH2 છે એ CH2 માંથી આ H પણ નીકળી ગયું. આ H આપણે
આપણે અહીંયા સુધીનું ઉદાહરણ જોયું તો આમની અંદર એક જોડાયો એટલે હવે ચારમાંથી કેટલો હાઇડ્રોજન વધ્યા તો કે એક, એટલે CH કેટલા છે તો કે 3, એટલે અહીં થઈ ગયું ટ્રાયક્લોરાઇડ. CH ને શું નામ આપ્યું તો કે મિથાઇલ, એટલે મિથાઇલ ટ્રાયક્લોરાઇડ. હવે આ એક H પણ નીકળી ગયો અને એની જગ્યાએ જોડાઈ ગયો Cl. તો Cl કેટલા થઈ ગયા તો કે 4 અને કાર્બન કેટલો રહ્યો તો કે 1. એટલે આમનું નામ પડે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે જો CH નથી એટલે આનું નામ મિથાઇલ નીકળી ગયું, C જ વધ્યો અને Cl4 વધ્યા એટલે એને થઈ ગયું કાર્બન અને ટેટ્રા, 4 એટલે ટેટ્રા ક્લોરાઇડ. એટલે આપણે જે મિથેનનું ઉદાહરણ આગળ આપ્યું હતું અહીંયા આ C અને આ ચારે બાજુ H છે એની બદલે આ જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એમની અંદર C વચ્ચે રહ્યો અને આ ચારે H છે એની જગ્યાએ શું રહી ગયું તો કે L ચારે જગ્યાએ, એટલે એ થઈ ગયું કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આવી જ રીતે આ ક્લોરાઇડ જોડાયું જે ક્રિયાશીલ સમૂહ છે, એવી જ રીતે બીજા આવા ક્રિયાશીલ સમૂહ છે. આ બધા ક્રિયાશીલ સમૂહ એમની સાથે જોડાય તો ત્યાંથી OH નો એકનો વિસ્થાપન થઈ જાય અને આ એમાં જોડાઈ જતા હોય. તો મિથેન છે એ મિથેનમાં H નીકળી અને ત્યાં OH જોડાય તો એ હાઇડ્રોક્સિલ સમૂહ, OH એટલે હાઇડ્રોક્સિલ સમૂહ છે અને એ જે બને છે એને કહેવામાં આવે છે મિથાઇલ આલ્કોહોલ. જેમ આમની જેમ જ અહીંયા CH4 માંથી આ થઈ ગયું CH3 અને પછી એની જગ્યાએ એક OH જોડાઈ ગયું, એક H નીકળી વિસ્થાપન થઈ ગયું એની જગ્યાએ OH જોડાઈ ગયું એટલે CH4 માંથી આ થઈ ગયા CH3OH, આને કહેવામાં આવે મિથાઇલ આલ્કોહોલ. ત્યાર પછી મિથેનનું જ ઉદાહરણથી આગળ આપ્યું છે કે મિથેનની સાથે જો NH2 જોડાય તો એક H નું વિસ્થાપન થાય અને એની જગ્યાએ NH2 જોડાઈ જાય એટલે CH4 માંથી આ થઈ ગયા CH3 અને આ થઈ ગયું NH2. આનું નામ થાય મિથાઇલ એમાઇન. ત્યાર પછી કાર્બનિક સંયોજનો છે એને બંધારણ સૂત્રની જે રચના બતાવવાની હોય ત્યારે શું શું ધ્યાનમાં રાખવાનું આવે છે તો એક આવે છે કે દરેક કાર્બન પરમાણુ છે એ 4 બંધ ધરાવે છે. કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એકબંધ, દ્વિબંધ અથવા ત્રિબંધ થી જોડાય છે. સામાન્ય રીતે આવા જે મુક્ત શૃંખલાવાળા જે સંયોજનો છે એ જ રીતે ચક્રીય સંયોજનો છે એમાં ઘણા બધા હાઇડ્રોજન સંયોજનો ઉત્પન્ન થાય છે. કાર્બનનો જે ગુણધર્મ છે કે એ એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવી લાંબી કાર્બન શૃંખલા બનાવે છે. કાર્બનનો આ ગુણધર્મ છે એ ગુણધર્મને કેટેનેશન કહે છે. એટલે આમની અંદર જે મેં પહેલા બધું કીધું કે એક બંધથી જોડાય, દ્વિબંધથી જોડાય અથવા ત્રિબંધથી જોડાય છે અને આખી શૃંખલા બનાવે. ક્યારેક એ ચક્રીય રચના પણ બનાવે એટલે એ પ્રમાણેના અસંખ્ય સંયોજનો બનાવે. એનું કારણ છે કાર્બન મેક્સિમમ 4 સાથે જોડાઈ શકે છે, એક બંધથી, દ્વિબંધથી, ત્રિબંધથી. આ રીતે એ જોડાય છે. કાર્બનના આ ગુણધર્મને સહસંયોજક બંધથી જોડાય છે એને કહેવામાં આવે કેટેનેશન. હવે આ જે સિંગલ બંધથી જોડાયેલું છે એને કહેવામાં આવે, અહીંયા જે આપણે જોયું એ આલ્કેન, 2 બંધથી જોડાઈને આલ્કીન, 3 બંધથી જોડાય એને કહેવામાં આવે આલ્કાઇન. હવે એનો જે બીજી ગુણધર્મ છે એ હાઇડ્રોજન કાર્બન જોડે એક બંધ, હેલોજન કાર્બન જોડે એક બંધ તેમજ કાર્બન ઓક્સિજન અને કાર્બન સલ્ફર વચ્ચે એક બંધ અથવા દ્વિબંધ બને છે. એટલે આમની અંદર બતાવ્યું છે કે આ કાર્બન છે, આ કાર્બનના 4 બંધ છે. એમાં હાઇડ્રોજન છે એ હંમેશા એક બંધથી જ જોડાયેલું હોય
એ જ રીતે હેલોજન સમૂહ. આ હેલોજન સમૂહની અંદર ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન આ 4 તત્વો છે. એટલે આપણે જ્યાં આગળ ક્લોરીનનું જોયું. ક્લોરીન હંમેશાની સાથે જોડાય તો આ એક જ બંધથી જોડાય. હવે ઓક્સિજન છે એ ઓક્સિજન અને સલ્ફર એ કાર્બન સાથે એક બંધથી પણ જોડાય અને દ્વિબંધથી પણ જોડાય. એ જ રીતે સલ્ફર છે એ સલ્ફર પણ આમની સાથે એક બંધથી પણ જોડાઈ શકે છે અને બે બંધથી પણ જોડાઈ શકે છે. ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો કે કાર્બન, હાઇડ્રોજન અને હેલોજન સમૂહ છે એમની સાથે હંમેશા એક જ બંધથી જોડાય, એકલ બંધથી. જ્યારે ઓક્સિજન અને સલ્ફર સાથે એક બંધ પણ બનાવે અને દ્વિબંધ પણ બનાવી શકે. હવે એવું જ નાઇટ્રોજનનું ઉદાહરણ આપી દીધું છે કે નાઇટ્રોજન સાથે કાર્બન છે એ એક બંધ પણ બનાવે, દ્વિબંધ પણ બનાવે અને ત્રિબંધ પણ બની શકે છે. અહીંયા ઉદાહરણ આપી દીધું છે કે કાર્બન નાઇટ્રોજન સાથે એક બંધથી જોડાયેલું છે. આમની અંદર કાર્બન નાઇટ્રોજન સાથે દ્વિબંધથી જોડાયેલું છે. અહીંયા કાર્બન નાઇટ્રોજન સાથે ત્રિબંધથી જોડાયેલું છે. એટલે કાર્બન સાથે 3 જોડાય તો અહીંયા એક બંધ બતાવી દેવાનો કાર્બનનો. અહીંયા 2 જોડાયું એટલે આ 2 બીજા બતાવી દેવાના. આમાં એક બંધથી જોડાય તો બીજા 3 કાર્બનના બતાવી દેવાના રહે. કારણ કે ટોટલ કાર્બન 4 સાથે જોડાય છે. હવે આવે છે ક્રિયાશીલ સમૂહ. સામાન્ય રીતે કાર્બનિક સંયોજનો છે ની રાસાયણિક પ્રક્રિયાઓ તેમાં રહેલા જે પરમાણુના સમૂહ છે એને લીધે થતી હોય છે. તેથી એ સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. એટલે આપણે જે આગળ જોયા ને અહીંયા પાછું લિસ્ટ પણ આવે છે. એમની સાથે જોડાય એટલે એમને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. કારણ કે એ કાર્બન સાથે જોડાય છે ત્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. હવે આવા જે કાર્બનિક સંયોજનો છે એને ક્રિયાશીલ સમૂહનું રસાયણ પણ કહેવામાં આવે છે. આલ્કેન હાઇડ્રોકાર્બન નિષ્ક્રિય હોય છે કારણ કે એ સંતૃપ્ત છે. સંતૃપ્ત હોય એ હંમેશા નિષ્ક્રિય હોય. આલ્કીન છે અને આલ્કાઇન છે એ અસંતૃપ્ત છે. અને આ અસંતૃપ્ત છે એટલે એ રાસાયણિક ક્રિયા બીજા સાથે કરે અને રાસાયણિક ક્રિયા કરે એટલે એ દ્વિબંધ કે ત્રિબંધથી ક્રિયાશીલ સમૂહ જોડે જોડાય છે. એટલે એને કહેવામાં આવે છે ક્રિયાશીલ સમૂહ. એટલે કે આલ્કેન છે એ નિષ્ક્રિય છે. આલ્કીન અને આલ્કાઇન બીજા સાથે જોડાય છે કારણ કે એ અસંતૃપ્ત છે. એટલે એ સક્રિય છે અને રાસાયણિક ક્રિયાઓ આપે છે. એટલે આલ્કીન અને આલ્કાઇન છે એને પણ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. બહુ સાદી ભાષામાં કહીએ તો આલ્કેન છે એ આપણું ફૂલ પેટ છે અને આલ્કાઇન છે અને આલ્કીન છે એ આપણું ખાલી પેટ છે. ફૂલ પેટ છે તો આપણે વધારે ખાશું નહીં, બરાબર છે. પણ ખાલી પેટ હોય તો આપણે ખાશું અને ખાવા માટે આપણે સક્રિય બનશું. આ બધામાં આપણે નિષ્ક્રિય થઈ જશું કારણ કે આપણું પેટ ફૂલ છે. એટલે આવું સામાન્ય બાબત તમને યાદ રાખવામાં થોડીક ઇઝી. એટલે આલ્કેન છે એ નિષ્ક્રિય છે કારણ કે સંતૃપ્ત છે. એનું પેટ ભરેલું છે. એની બધી બાજુએ હાઇડ્રોજન આવેલા છે. આમની અંદર ડબલ બંધ છે. આ અસંતૃપ્ત છે એટલે એ સક્રિય છે. તમારું પેટ ખાલી હોય તો તમારે રસોઈ કરવા, કમાવા માટે સક્રિય બનવું પડે, બરાબર છે. એટલે ક્રિયા કરવી પડે. એટલે આ ક્રિયાઓ કરે છે કારણ કે એ અસંતૃપ્ત છે ને ક્રિયા કરે છે એટલે એને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. એવી જ રીતે COOH એને કહેવામાં આવે છે કાર્બોક્સિલ સમૂહ.
એ પણ જુદા જુદા સંયોજનો રાસાયણિક પ્રક્રિયાઓમાં સામ્યતા ધરાવે છે. એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ બધા સાથે COOH જ્યારે જોડાય છે ત્યારે સંયોજન જુદા જુદા બને છે, પણ એ સંયોજનની અંદર રાસાયણિક પ્રક્રિયા છે એ સરખી જોવા મળે છે, એટલે કે એની સામ્યતા જોવા મળે છે. તેમજ COOH એટલે કાર્બોક્સિલ સમૂહ છે, એટલે એ હંમેશા કેવા ગુણધર્મ ધરાવે તો કે એસિડિક પ્રકારના ગુણો ધરાવે છે અથવા તો ગુણધર્મ ધરાવે છે. એટલે એસિડિક ગુણધર્મ આપણે આગળ શીખી ગયા છીએ. એવા ગુણધર્મો આ કાર્બોક્સિલ સમૂહ જ્યાં જોડાયેલા હોય એમના જોવા મળે. ત્યાર પછી છે NH2 એટલે કે એમિનો સમૂહ. સામાન્ય રીતે એ બેઝિક ગુણધર્મો ધરાવે છે અને એ જેટલા સાથે રાસાયણિક પ્રક્રિયા બનાવે એ રાસાયણિક પ્રક્રિયામાં સામ્યતા હોય અને બધાના ગુણધર્મો છે એમની અંદર પણ સામ્યતા હોય. એટલે મિથેન, પ્રોપેન, ઇથેન, બ્યુટેન, પેન્ટેન એ બધા સાથે એમિનો ગ્રુપ જોડાય તો એ બધાની રાસાયણિક પ્રક્રિયા સરખી આવે અને એના ગુણધર્મો બધાના સરખા બેઝિક પ્રકારના આવે. સામાન્ય રીતે ખૂબ જ મોટી સંખ્યામાં આવા કાર્બનિક સંયોજનો છે. એનું વર્ગીકરણ એમાં જે ક્રિયાશીલ સમૂહ છે એના આધારે કરવામાં આવે છે અને આવા ક્રિયાશીલ સમૂહ કાર્બન સાથે જોડાય છે ત્યારે એમનું નામ બદલી જાય છે, એ પદાર્થ નવો બને છે. તો એ શું બને છે? એનું નવું સંયોજન બને છે. તો એ શું બને છે? તો એમનું અહીંયા તમને લિસ્ટ આપી દીધું છે. સંયોજનનો પ્રકાર આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, હેલાઇડ. હેલાઇડ એટલે મેં કીધું એ તમને ક્લોરો, ફ્લોરો, બ્રોમો એ બધા બરાબર છે. અને આ જે છે એ ક્રિયાશીલ સમૂહ આપી દીધો. સંયોજનનો પ્રકાર આ ક્રિયાશીલ સમૂહ એટલે કાર્બન અને કાર્બન વચ્ચે આલ્કેન હોય તો એક બંધ જોવા મળે, આલ્કીન હોય તો 2 બંધ જોવા મળે, આલ્કાઇન હોય તો 3 બંધ જોવા મળે. અગાઉ કીધું એમ 3 છે તો અહીંયા એક જ સહસંયોજક બંધ બતાવ્યો, અહીંયા 2 છે તો આ બીજા 2 બાજુ બતાવી દીધા, અહીંયા ચારેય બાજુ બતાવી દીધા. ટોટલ સીની આજુબાજુ 4 થવા જોઈએ. પછી આ છે હેલોજન સમૂહ, જેને કોમનમાં X તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નામકરણ છે. આનું નામ કરવાનું હોય છે. અત્યારે આપણે ડાઈ મિથાઇલ ને ડાઈ ક્લોરાઇડ ને ઇથેન ને મિથેન ને બ્યુટેન ને કીધું એવું નામ કરવાનું હોય. તો આમની અંદર N પ્રત્યય લાગે. પ્રત્યય અને પૂર્વક. પૂર્વક એટલે નામની પહેલા લાગે અને પ્રત્યય એટલે નામ લખ્યા પછી જે લાગે એ. આ લીટો કરીને પાછળ બતાવ્યું છે પ્રત્યય અને પહેલા જે આ બતાવ્યું હોય ને પછી લીટો આવે આ કહેવામાં આવે પૂર્વક. એટલે આમાં પૂર્વક લાગે છે, આ બધામાં પ્રત્યય લાગે છે. એટલે નામ બન્યા પછી એમનું ઉદાહરણો આપી અને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કે દાખલા તરીકે આલ્કેન શ્રેણી છે તો આલ્કેનમાં નામ પડ્યું પ્રોપેન. કાર્બન 3 છે એટલે પ્રોપેન, N પ્રત્યય લાગ્યો. કાર્બન 4 છે એટલે બ્યુટેન, એમાં 4 છે ને આલ્કેન શ્રેણી છે એટલે એને કહેવામાં આવે બ્યુટેન. એ જ રીતે આ જ ઉદાહરણને આગળ લઈ ગયા કે આમની અંદર અહીંયા એક બંધની જગ્યાએ દ્વિબંધ આવી ગયો તો એક H આમાંથી ઘટી ગયો, એક H અહીંથી ઘટી ગયો અને દ્વિબંધ આવી ગયા અને આને ઇન પ્રત્યય લાગે છે એટલે આનું નામ થઈ ગયું પ્રોપીન. એવી જ રીતે આનું નામ થઈ ગયું બ્યુટીન. આમાં આઇન પ્રત્યય લાગે છે એટલે અહીંયા થઈ ગયું પ્રોપાઇન અને અહીંયા થઈ ગયું બ્યુટાઇન. 3 બંધ લાગી ગયા એટલા H ઘટતા જાય. અહીંથી તમારે ટોટલ મારી લેવાનો કે આ C છે, આ C સાથે આ C જોડાણો તો આને H એક વધ્યો કારણ કે કાર્બનના 3 થયા, હજી એક ચોથો બંધ માટે જોયો એટલે અહીંયા H લાગ્યો. આ C છે, આ C સાથે 3 બંધ અહીંયા આવી ગયા અને એક બંધ આમનો આવી ગયો એટલે આ C સાથે H એક પણ લાગશે નહીં. આ C છે, આ C સાથે આ એક C નો એક બંધ રહ્યો, બીજા 3 એને ખૂટે છે એટલે 3 H લાગી ગયા એટલે H3. એટલે દરેક કાર્બન સાથે આવું 4 ટોટલ મારશો તો ક્યાં H લખવાનો ને ક્યાં નહીં લખવાનો તમને ખ્યાલ આવી જશે. પછીનું જે છે એમાં હેલોજન તત્વમાં એને ક્લોરો લઈને જ કર્યું છે. 1 ક્લોરો પ્રોપેન, આ 3 છે એટલે પ્રોપેન.
ક્લોરો છે એ પૂર્વક લાગે છે. આ હેલોની જગ્યાએ ક્લોરીન હોય તો ક્લોરો, ફ્લોરિન હોય તો ફ્લોરો, આયોડિન હોય તો આયોડો, બ્રોમિન હોય તો બ્રોમો એવું લાગે. એટલે અહીંયા આવી ગયું ક્લોરો પ્રોપેન 1 ક્લોરો બ્યુટેન. આ 1 નંબર ઉપર જ્યાં લાગ્યું હોય અહીંયા એટલે એને 1 કહેવામાં આવે. 1 ક્લોરો પ્રોપેન 1 ક્લોરો બ્યુટેન. એવી જ રીતે આલ્કોહોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન આ બધાના ઉદાહરણો આપી દીધા છે. તમે સમજવાનો પ્રયત્ન કરો કે કોને પૂર્વક લાગે છે, કોને પ્રત્યય લાગે છે અને ક્યાં એ જોડાય છે અને એનું નામકરણ શું થાય છે. આલ્ડીહાઇડ લાગ્યો તો નાલ, તો પ્રોપેનાલ, બ્યુટેનાલ. સેમ ઉદાહરણો આપી અને કર્યા છે. તમે કમ્પેરિઝન કરશો એટલે તમને તરત જ એ વસ્તુમાં શું ડિફરન્સ છે એ ખ્યાલ આવી જશે. આપણે 3 માટેના ઉદાહરણ લીધા છે. હું તમને હોમવર્કની અંદર પેન્ટેન અને ઇથેન એમનું પણ આપું છું કે એમના પણ તમે આવા ઉદાહરણો લઈ અને નામકરણ કરવાનો પ્રયત્ન કરો. પછી જ્યાં ન સમજાય ત્યાં મને પૂછી લો. અહીંયા આપણે આ ચેપ્ટર આ પોઈન્ટ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ હવે આવતી વખતે આપણે કરશું.